શ્રી અતિચાર સૂત્ર જેના સ્વાધ્યાયમાં આગળ વધી રહ્યા છીએ. 9મા સામયિક વ્રત સુધીની વાત આપણે કરી. હવે જે વાત કરવાની છે એ દેશાવગાસિક અને પૌષદ વ્રત, જે લગભગ બહુ ઓછા થાય છે. સામયિક હજી ઘણાના જીવનમાં થતા દેખાય છે. ચારે બાજુ સામયિકના મંડળો દેખાય છે, પરંતુ પૌષદ કે દેશાવગાસિક થતા હોય એવું ઓછું છે. પૂર્વના કાળની અંદર એવા શાવકો હતા કે બધા ભેગા મળીને દેશાવગાસિક કરતા અને બધા ભેગા મળીને પૌષદ પણ લેતા. પૂર્વના કાળના જે ઉપાસ્યો છે ને, એનું નામ પહેલા પૌષદ શાળા હતું. આજે બી ક્યાંય જૂની જગ્યાએ તમે જશો તો ત્યાં લખેલું હશે કે પૌષદ શાળા, એટલે કે શ્રાવકોને આરાધના કરવા માટેનું એક સ્થળ, જેમાં શમન શમણી ભગવંતોને આપણે ઉતારો આપીએ છીએ. એટલે શમન શમણી ભગવંત માટે ઉપાશ્રય નથી. ઉપાશ્રય જે છે એ શ્રાવક શ્રાવિકાની આરાધના માટે છે. અને એ આરાધનાના સ્થળની અંદર શ્રાવકો રોજ સામાયિક કરે, અનુકૂળતાએ દેશાવગાસી કરે અને પર્વ તિથિઓમાં ઔષધ કરે. દેશાવગાસી એકદમ નાનું વ્રત છે. એમાં અહીંયા બતાડે છે કે 5 પ્રકારના એમાં અતિચાર લાગ્યા હોય તો એને અહીંયા નિશાન નિકડમ આપે છે. પેલા 5 પ્રકારના અતિચાર કયા એ ગાથાના માધ્યમે સમજી લઈએ. આણવણે પેસવણે શબ્દે રૂએ પુગળ અક્ષરે દેશા અગાસી એમની બીએ શીખાવએ નિંદે. હવે સરળ અર્થ તમને કહું તો મનમાં નક્કી કરેલા ક્ષેત્ર એના બહારની કોઈ વસ્તુ મંગાવવી, અથવા તો બીજો અતિચાર એવો છે કે નક્કી કરેલા ક્ષેત્રની બારે એ વસ્તુ મોકલવી. મેં નક્કી કર્યું કે હું આટલા એરિયામાંથી જ વસ્તુ મંગાવીશ, તો પછી એટલા એરિયામાંથી જ મંગાવવાની હોય. મેં નક્કી કર્યું કે હું આટલા એરિયામાં જ વસ્તુ મોકલીશ, તો પણ એટલા એરિયામાં જ મોકલવાની હોય. આગળ વધીને શબ્દ દ્વારા, શબ્દાનું પાઠ, આ ત્રીજો અતિચાર છે કે ધારેલી હદની બહારથી શબ્દ દ્વારા વસ્તુ મંગાવવી. જેમ કે હું કોઈને ફોન કરી દઉં, કોઈ આવવાનું છે બહારથી, અમેરિકાથી કે ક્યાંયથી, તો હું બધાને ફોન કરીને કહી દઉં કે તમે અહીંયા આવો છો તો પ્લીઝ મારા માટે લઈ આવજો. તો આ રીતે કોઈની પાસે પણ જો મેં નક્કી કર્યું હોય ને છતાં એની બહારની વસ્તુ ભલે હું ન જાઉં પણ કોઈ પાસે મંગાવું તો મને દોષ લાગે. એવી રીતે નક્કી કરેલી વસ્તુ જેટલી હદ છે એ હદની બારે રૂપ દેખાડવા દ્વારા, એટલે કે ઈશારા વગેરે દ્વારા આપણે વસ્તુ મંગાવવી. અને 5મા નંબરનું છે ઉદ્ગલ પ્રક્ષેપ, એટલે કે કોઈ પણ કાંકરા વગેરે દ્રવ્ય નાખીને પોતે છે, પોતાની હાજરી છે એવું બતાડવું. બેઝિકલી આ એક સામયિક નામનું વ્રત છે. પણ આમાં કેવું છે ખબર છે? દિવસમાં ટોટલ 8 સામયિક અને 2 પ્રતિક્રમણ કરવાના છે. ફરી રિપીટ કરું છું, 8 સામયિક અને 2 પ્રતિક્રમણ. જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે તપ કરવાનો છે. કોઈ એકાંશનાથી કરે, કોઈ અંબિલથી કરે અને કોઈ ઉપવાસથી કરે. ઘણા બધા શ્રાવકો આ એકાંશનાથી પણ કરતા હોય છે. તો આવી રીતે આપણે કરવાનું છે. જો સામયિક કરતા કરતા જ્યારે જીવ આગળ વધે છે ત્યારે બીજા નંબરમાં દેશાવગાસિક નામનું વ્રત લે છે. દેશ એટલે કે આંશિક, દેશ એટલે કે આંશિક. થોડો થોડો વ્રતમાં આવવાનો પ્રયાસ. અવકાશ એટલે કે પૂર્વે જે વ્રત લીધા છે એમાંથી થોડો ભાગ અલ્પકાળ માટે બાકી રાખી બાકીના ભાગને સ્વીકારવો. એટલે કે બેઝિકલી
જેટલો પણ સમય છે બીજા બધામાંથી કાઢી અને દેશાવકાશિકમાં એટલે કે કઈક અંશે વૃત્તિમાં આપવો, પાપના કાર્યથી અટકીને કર્મ નિજરામાં વધુમાં વધુ સમય આપવો, આનું નામ છે દેશાવકાશિક. હવે આને આપણે થોડા વધારે સમજવાની કોશિશ કરીએ. શબ્દથી આપણે અગર ચાલીએ તો પહેલા લખ્યું છે કે નિયમિત ભૂમિકા માહી બાહેરથી કાંઈ જણાવ્યું. હવે જે વ્યક્તિ દેશાવકાશિક વ્રત રહે છે ને એ વ્યક્તિ મોસ્ટલી 14 નિયમો તો લેતા જ હોય છે. હવે જયારે 14 નિયમ લે છે ત્યારે ક્ષેત્રની પણ ઘણી બધી મર્યાદા આવી જાય છે. જો પેલા પોતે તો અમુક જ એરિયામાં રહેશે, એટલે કે પોતાનું રહેવાનું તો એક જ ઘર છે કે ઉપાસ છે જ્યાં હશે ત્યાં, એથી બહાર તો એ જવાનું નથી. તો કે પહેલા પોતાનું ક્ષેત્ર નક્કી કરવું, પ્લસ પોતે કેટલા ક્ષેત્રમાં અવર જવર અથવા તો લેવડ દેવડ કરી શકશે એનું પણ નક્કી કરવાનું. જો આટલા ક્ષેત્રની બારે આજના દિવસોમાં કોઈ પણ લેવડ દેવડ કરીશ નહીં, એટલે પહેલા તો નિયમ બાંધવો પડે. દેશાવકાશિક નામનું વ્રત લઈએ તો નિયમ બાંધવો પડે કે હું આટલા આટલા ક્ષેત્રની બારે આ કાર્ય નહીં કરું, અથવા તો કઈ મંગાવીશ નહીં, કઈ મોકલાવીશ નહીં. મારી દીકરી 2 કિલોમીટર દૂર રહે છે, 20 કિલોમીટર દૂર રહે છે, તો એ પ્રમાણે એના નિયમો લઈને કરવાનું. ને તો જો નિયમ ના લઈએ તો પણ દોષ લાગે. એટલે અહીંયા સ્પષ્ટ લખે છે કે નિયમિત ભૂમિકા માહી, એટલે કે તમે જે નક્કી કરેલી ભૂમિ હોય એની બહારથી કોઈ પણ વસ્તુ મંગાવવી. તમે દેશાવકાશિક વ્રત જો તમારા ઘર પૂરતું લીધું હોય તો ઘરની બહારની કોઈ પણ વસ્તુ ચાલે નહીં. આપણ કન્હે થકી બાએ કઈ મોકલ્યું, આપણી પાસે રહેલી વસ્તુ આપણે બારે મોકલી તો કે એ પણ નહીં ચાલે. અથવા તો રૂપ દેખાડી કાકરો નાખી સાદર કરી આપણને પણ થતા જણાવ્યું. એટલે કે રૂપ વગેરે દેખાડીને કાકરો નાખીને, હવે હું છે ને એકદમ ખૂણામાં બેઠું છું સામયિક કરવા, અને કોઈક મારા ઘરે આવ્યું છે, હવે એની નજર મારા પર પડી જ નથી. એને જે કામ હતું મારા ઘરના બીજા 2-4 વ્યક્તિ હતા એ વ્યવહાર સંભાળી લે છે, પણ મારે સામેવાળા જોડે વાત કરવી છે, સામેવાળાને બતાડવું છે કે ભાઈ હું અહીંયા ઘરમાં છું, હાજર છું. એટલે જ્યારે થોડો મોજાનો અવાજ કરીશ, થોડી વસ્તુનો અવાજ કરીશ, અથવા તો ત્યાંથી કઈક કામ છે એમ કહીને ઉભો થઈને આમથી આમ પસાર થઈશ, તો કે આવી કોઈ પણ રીતે જો સામેવાળાને તમે છો, તમે હાજર છો એવું બતાડવાની કોશિશ કરીએ છીએ આપણે, તો આપણને અહીંયા દોષ લાગે છે. સમજાય છે? સ્પષ્ટ લખે છે. સાદ કરી આપણપણું છતું જણાવ્યું, અવાજ વગેરે કરીને આપણી હાજરી છે એ પ્રમાણે એને બતાવ્યું. સમજાય છે બરોબર? જુઓ, આ વ્રત કેમ લેવાનું? તો કે આ વ્રત લઈએ ને તો આપણી જેટલી મર્યાદા આપણે નક્કી કરીએ આપણા ઘર પૂરતી કે પોષક શાળા પૂરતી, એ સિવાયના બીજા બધા ક્ષેત્રમાં થતા કોઈ પણ દોષો, કોઈ પણ પાપ, કારણ કે 14 રાજલોક છે, કેટલું મોટું છે, કેટલું વિશાળ છે. આપણે તો 14 કિલોમીટરમાં નથી રહેતા. સમજાય છે? તો શેના માટે હું એ સિવાયના નિયમો પચકાણો ના લઉં? ખ્યાલ આવે છે? એટલે ખાસ અહીંયા એ પચકાણ લેવાનું આપણને કહે છે કે યથાશક્તિ દરેકે આ પચકાણો લેવા જોઈએ. ને પૂર્વે કીધું છું, ફરીથી રિપીટ કરું છું, 8 સામાયિક અને 2 ટાઈમના પ્રતિક્રમણ, અને પ્લસ કોઈ પણ તપ મિનિમમ એકાશું, પછી જે આપણી શક્તિ હોય એ પ્રમાણે આ પ્રમાણે કરી અને દેશાવકાશિક નામનું વ્રત શ્રાવકે કરવાનું છે. પૂર્વના કાળની અંદર
અલગ અલગ રીતે લોકો આ વ્રત કરતા, અલગ અલગ રીતે નિયમોમાં આવતા, પચકાણોમાં આવતા. એક રાજાનું નામ આવે છે. એ રાજાએ એમના જીવનની અંદર એક આવું જ વ્રત લીધું હતું, પણ એમાં દેશાવગતિક વ્રત નહોતું. એ વ્રત ખાલી એટલું હતું કે ભાઈ જ્યાં સુધી દીવાની જ્યોત ચાલશે ત્યાં સુધી હું કાલસગમાં રહી. તો પચકાણ લીધું. દીવાની જ્યોત તો કેવું હોય કે અડધો કલાક કે કલાક કેટલી ચાલે, એ પોતે કૌશકમાં ઉભા રહે છે. પણ એ ટાઈમે દાસીને ખબર નથી, દીવામાં તેલ પૂરું થવા આવ્યું. એટલે દાસી એમાં તેલ પૂર્યા કરે છે. એક ટાઈમ એવો આવ્યો કે રાજાની નસ ચડી ગઈ, રાજાનું શરીર એકદમ ઝાકળું બની ગયું અને અંતે રાજા કાળ કરે છે. કાળ કરીને દેવલોકમાં જાય છે. બેઝિકલી આના ઉપરથી એ બતાડે છે કે એક સામાન્ય નિયમ, સામાન્ય અભિગ્રહ પણ જો આટલું આપી શકે તો દેશાવગતિક નામનું વ્રત અહીંયા કહે છે કે એક પણ અતિચાર વગર જો તમે આ દેશાવગતિક નામનું વ્રત પાળો તો ચોક્કસપણે તમને ઉન્નતિના માર્ગ સુધી લઈ જઈ શકે છે. ઇવન અહીંયા ત્યાં સુધી લખે છે કે કદાચ કોઈ તિર્યંશ પણ જો આની આરાધના કરે, વિશુદ્ધપણે આરાધના કરે, તો છેક તીર્થંકર પદ સુધી બંધાવી શકે એમ છે. એટલે કે ભવિષ્યમાં, ત્યારે નહીં પણ ભવિષ્યમાં એ વ્યક્તિ આ પદ સુધી પહોંચી શકે એમ છે. એટલે એટલું મોટું આ વ્રત છે, કેટલા બધા કર્મનો ક્ષય કરાવી શકે છે, કેટલા સારામાં સારા નિમિત્તો આપણી સામે ઉભા કરાવી શકે એમ છે. ઘણા એવા શાવકો છે જે આરાધનાઓ કરે છે ને ઘણા એવા છે જે કરી શકે એમ છે. જ્યારે પણ અનુકૂળતા હોય, પાલિતાણા વગેરે તીર્થ ક્ષેત્રમાં જાઓ, કોઈ સમણી ભગવંતનો જો ઉત્તમ યોગ મળે તો ખાસ એમની પાસે પહેલા થઈ શકે તો પૌષધ જ કરવાનો છે. પણ જો કદાચ પૌષધ ના થઈ શકે તો આ દેશાવગાસિક નામનું વ્રત કરવાની ટ્રાય કરવાની. ખ્યાલ આવે છે બરોબર? ચાલો હવે 11મા નંબરના વ્રત વિશે અહીંયા વાત કરે છે. 10મા નંબરનું જે વ્રત હતું એમાં તો સ્પષ્ટ છે કે આમાં કઈ મેં ભૂલ કરી હોય તો મિચ્છા વિક્રમ છે. પણ મેં દેશાવગાસિક લીધું જ ના હોય તો મારે તો સૌથી પહેલા એનું જ મિચ્છા વિક્રમ માંગવાનું. ખ્યાલ આવ્યો? જે નિયમો લીધા પછી નિયમોમાં ગડબડ થઈ ગઈ હોય એના માટે આ અતિચાર છે. પણ મારા જેવાય જો નિયમ જ ના લીધા હોય તો મારે તો સૌથી પહેલા એની જ માફી માંગવાની કે પરમાત્મા આ 12 વ્રત જે શ્રાવકના છે જે લેવા જ જોઈએ એ મારાથી લેવાતા નથી અથવા તો મેં લીધા નથી, તો એનું પણ મિચ્છામિ દુક્કડમ. હવે વાત કરે છે 11મે પૌષ રોપવાસક. પૌષધ ક્યારે ક્યારે કરવો જોઈએ? સૌથી પહેલી વસ્તુ, પર્વ તિથિઓમાં પૌષધ કરવો જોઈએ. હવે સૌથી પહેલા પર્વ તિથિ શબ્દનો અર્થ શું? પર્વ એટલે મોટા દિવસો, પર્વ એટલે કલ્યાણકોના દિવસો, પર્વ એટલે 5 તિથિ. થોડું હજી આગળ વધીને કહું તો પર્વ એટલે 12 તિથિ પણ આવી જાય. પરમાત્માના કલ્યાણકો આપણે જે દાદાના સાનિધ્યમાં રહેતા હોઈએ, એ જિનાલયની વર્ષગાંઠ હોય, આપણે જે ગુરુને માનતા હોઈએ, એ ગુરુનો કોઈ ખાસ દિવસ હોય, આ બધા કયા દિવસ કહેવાય? પર્વ. જેટલા પણ આપણા જૈન ફેસ્ટિવલ્સ છે જેની અંદર જ્ઞાન પાંચમ આવી ગયું, મૌન એકાદશી આવી ગઈ, ચૈત્રી પૂનમ આવી ગઈ, બધું જ પર્વ તિથિમાં આવે. હવે આ હિસાબે ગણતરી કરવા જઈએ ને તો વર્ષના મિનિમમ 1 થી 2 મહિના પૌષધમાં જાય. મિનિમમ કહું છું. સમજાય છે? કારણ કે તમે ખાલી 5 તિથિ ગણો તો બી કેટલા થાય? મહિનાના 5 થયા. સમજાય છે? 2 મહિનાના પૌષધ તો ખાલી 5 તિથિ ના થઈ જાય. જો હું 5 તિથિ કરું તો એટલે પૂર્વના કાળમાં આ બધી
એક પરંપરા હતી કે જે લોકો કરતા, આજે બી મેં ઘણા એવા જોયા છે જે દર 14 પોષક કરે છે. એક ભાઈ છે, એમણે નિયમ લીધો છે કે એ 5 તિથિ પોષક કરશે. સમજાય છે? ચલો, આ ભાઈ મોટી ઉંમર હોય ને તો વાંધો નથી, પણ લગભગ ઉંમર એમની હશે 22 થી 25 વર્ષની. 22 થી 25 વર્ષની ઉંમરની અંદર આ નિયમ લેવો બહુ મોટી વસ્તુ છે. એમની સામે કામ હોય છે છતાં પણ એ કામને સાઈડમાં કરીને 5 તિથિ પોષક કરે છે. ખ્યાલ આવે છે? ચાલો, પોષક વ્રતના પહેલા 5 અતિચાર જોઈ લઈએ. બેસતા ઉઠતા વગેરે ભૂમિનું બરોબર પડી લેવણ ના કરવું. બીજા નંબરમાં ઉપકરણ વગેરે જેટલા પણ છે એને પડી લેવણ ના કર્યું, અથવા તો વિવેક વગર પડી લેવણ કર્યું અને એમને એમ વાપર્યું. ત્રીજા નંબરની અંદર જે છોડવા યોગ્ય છે, એટલે કે માતૃ વગેરે જે પઠવવાનું છે એની બરોબર જગ્યા ના જોઈએ, જગ્યા શોધી નહીં. ચોથા નંબરની અંદર એ જગ્યાને પ્રમાર્જ્યા વગર મેં વાપરી. અને 5મા નંબરની અંદર ઔષધ મેં ટાઈમસર લીધો નહીં અને ઔષધ મેં ટાઈમ પહેલા પાડી લીધો. ત્રીજા નંબરમાં શિક્ષાવ્રત છે. ઔષધ શબ્દને બહુ સરસ રીતે આપણે ત્યાં ઓળખાવવામાં આવ્યો છે. જે ધર્મની અથવા તો આત્માના ગુણોની પુષ્ટિ કરે એવી કોઈ વિશિષ્ટ ક્રિયા, એનું નામ છે ઔષધ. આ ઔષધ પણ શક્તિમન શ્રાવકે ઉપવાસ સાથે જ કરવાનું છે. આહાર સંજ્ઞાના ત્યાગ સાથે જ આ ઔષધ કરવાનું છે. જે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઘણી વાર આપણને એવું લાગે કે બધી જ જગ્યાએ સૌથી પહેલા ખાવા પીવા ઉપર જ આવી જાય છે. કોઈ પણ તપ કરો એટલે કોઈ પણ આરાધના કરવાની હોય ને, પાંચમી હોય, 11મી હોય કે પર્વતિથિની હોય, તો લગભગ આપણને ત્યાં આગળ શું કે છે કે ભાઈ મિનિમમ ઉપવાસ કરો, બેસનું કરો, કેમ ખાવા ઉપર જ આવે છે. તો આપણે પૂર્વે એકવાર વાત થઈ હતી, યાદ હોય તો, કે બધી જ વસ્તુની શરૂઆત આહાર સંજ્ઞાથી થાય છે. ક્યાંથી શરૂઆત થાય છે? આહાર સંજ્ઞા. આહાર જેટલો વધારે મજબૂત વાપરીએ ને એટલી વધુમાં વધુ ઇન્દ્રિય ચંચળ બને. સમજાય છે? શરીર પુષ્ટ બને એમ નથી બોલતો, શું બોલું છું? ઇન્દ્રિય ચંચળ બને. જેટલી ઇન્દ્રિય ચંચળ બને એટલા મૈથુન સેવવાના ભાવો જાગે, મનમાં વિકાર જાગે. જે વિકારો જાગે એના માટે અનેક પરિગ્રહ કરવો પડે, એ વસ્તુને લાવવી પડે, વ્યક્તિને ખુશ કરવા પડે, ઘણું બધું કરવું પડે. એટલે આહારથી જીવ મૈથુન સંજ્ઞા સુધી પહોંચી શકે છે. મૈથુન સંજ્ઞાથી જીવ પરિગ્રહ સંજ્ઞા સુધી પહોંચી શકે છે. અને આ જ ભેગો કરેલો પરિગ્રહ ભય સંજ્ઞા સુધી પહોંચાડે છે. આખી લિંક સમજાય? ક્યાંથી શરૂઆત થયું? આહારથી શરૂઆત થઈ. એટલે કોઈ પણ તપ કરવો હોય એના માટે ખૂબ જરૂરી છે કે સૌથી પહેલા આહારના ત્યાગથી શરૂઆત કરવાની. ધર્મની કોઈ પણ ક્રિયા, ધર્મનું કોઈ પણ અનુષ્ઠાન આહાર સંજ્ઞાના ત્યાગથી જ શરૂ કરવાનું. એટલે બે વસ્તુ થાય. તપ કરીએ એટલે અશુભ નિમિત્તો દૂર થાય, એટલે કે મંગલ થાય. જે કર્મ નિદ્રા કરવાની છે એ કર્મ નિદ્રા પણ સહજે સ્વવિશેષ આપણે કરી શકીએ. હવે એક એક શબ્દના આધારે આપણે આગળ વધવાની કોશિશ કરીએ. સંસાર ઉચ્ચાર વિહી અપડે લેહીએ દુપડે લેહીએ. શું કે છે કે સંસાર ઉચ્ચાર વિહી એટલે શું? સંસારો. અને ઉચ્ચાર એટલે શું? કે
આપણી ભાષામાં જેને વોશરૂમ ટોયલેટ કહીએ છીએ, શાસ્ત્રીય ભાષામાં એને લઘુ નીતિ અને વડી નીતિ કહે છે. હવે એમાં એવું છે કે લઘુ નીતિ એટલે વોશરૂમ વગેરે જવાનું અને વડી નીતિ એટલે ટોયલેટ વગેરે જવાનું. તો એમ કે છે સૌથી પહેલા કે જ્યારે જ્યારે શ્રાવક આમાંથી કોઈ પણ વસ્તુ કરતો હોય, સંતારા ઉપર સૂતો હોય કે સંતારા સંબંધી કોઈ પણ ક્રિયા કરતો હોય કે પછી લઘુનીતિ કે વડી નીતિ કરતો હોય, ત્યારે બે વસ્તુ ખાસ કરવાની છે. એક તો પડ્યાણ કરવાનું છે અને પ્રમાજવાનું છે. બેઝિકલી આપણે બરોબર જોવાનું છે. કઈ રીતે? જો પાછળ મૂકી દે અપડી લઈએ એટલે કે શું કે દરેકે દરેક જગ્યાએ કોઈ પણ જીવ નથી ને, સમજાય છે? સંખારો પાથરતા પણ પ્રમાજના કરવાની છે, પ્રમાજના કરીને પાથરવાનું છે અને જોવાનું છે કે ભાઈ કોઈ જીવ નથી ને. અને એવી રીતે જ્યાં પણ કોઈ પણ વસ્તુ પઠવીએ ત્યાં પણ જોવાનું છે કે ભાઈ ત્યાં પણ કોઈ જીવ નથી ને. અપડી લઈએ એટલે કે પ્રમાજ્યા વિના. પછી આગળ વાત કરે છે દુઃખ પડી લઈએ એટલે કે સંથારાને ખાલી ચક્ષુથી જોવે પણ પ્રમાદ ના છે ને જેમ તેમ કરે. બેઝિકલી બે વસ્તુ કરવાની છે. એક તો દ્રષ્ટિ પડી લેના એટલે કે આંખથી ત્યાં જોવાનું છે, અને બીજું ઓઘો વગેરે જે છે કે ચરોડો વગેરે જે છે એનાથી પ્રમાજના. તો આ બે વસ્તુ કરવાની છે. તો કે તમે એક કરો ને બીજું ના કરો તો પણ ચાલે નહીં, બે કરવાનું છે. પછી લખે છે સિદ્ધા સંસાર એ. સિદ્ધા એટલે કે શું? સૈયા અને સંસાર અને વિશે જે હમણાં આપણે વાત કરી. અપડી લઈએ દુપડી લઈએ ઉચ્ચાર પાસ વણભૂમિ એટલે કે એ ભૂમિ જોઈ ના હોય અથવા જેમ તેમ જોઈ હોય અને પછી ઉપયોગમાં લઈ લીધી હોય. આપણે ખરેખર એક વસ્તુનો વિચાર કરીએ કે જૈન શાસ્ત્રની અંદર ખરેખર કેવી પરંપરા છે. દરેક ક્રિયાની અંદર જૈના છે. દરેક ક્રિયા એ દ્રષ્ટિથી કરવામાં આવે છે કે ભાઈ મારી આ ક્રિયા થકી કોઈ પણ જીવને ક્યાંય પણ દુઃખ દર્દ થવું જોઈએ નહીં. આટલું દીપ કોણ વિચારે? દરેક જગ્યા જોવાની, જ્યાં પઠવવાનું છે ત્યાં જોવાનું, જ્યાં સંતારો કરવાનું છે ત્યાં જોવાનું. દરેકે દરેક જગ્યાએ ભલે જોયું હોય છતાં પણ પ્રમાજ ના કરવાની. સમજાય છે? એટલી હદ સુધી સામેવાળા જીવની અંદર કરુણા હોય ત્યારે આ શક્ય બને. સમજાય છે? સામેવાળા જીવ પર કેટલી કરુણા હશે વિચારો. તો તમે કરી શકો, બાકી ના કરી શકો. એટલે આપણું મન કેવા ભાવોથી ભાવિત થવું જોઈએ, શ્રાવક તરીકે મારું મન કેવું હોવું જોઈએ, એ આના ઉપરથી ખાસ શીખવાનું છે. પછી કે સંતારા તણી ભૂમિ ન પૂંજી. ઔષધ વગેરે લીધો હોય અને જો ભૂમિનો પ્રમાદ ના કરવાનું રહી ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ છે. હવે બધા મિચ્છામિ દુક્કડમ આપે છે. બાહિરલા લવડા વડા સંદિલે દિવસે શોધ્યા નહીં પડી લેવાની એટલે કે બારે જ્યાં પણ આ બધી વસ્તુ પઠવવાની છે ત્યાં આગળ એને દિવસ દરમિયાન બરોબર જોઈ નહીં. એ જંતુ રહિત છે એ પણ મેં જોઈ નહીં અને પછી મેં પડી લેણ પણ બરોબર કર્યું નહીં. તો આનું મિચ્છામિ દુક્કડમ માંગવાનું છે. એક બહુ સરસ દાખલો આવે છે શાસ્ત્રમાં કે એક શમણ ભગવાન છે, પોતે વસ્ત્ર વગેરે જે વાપરતા હોય એને કાપ કાઢે. આપણી ભાષામાં કહીએ તો વોશ વગેરે કરવું. તો એ લોકો જયારે કાપ કાઢે ને તો એ કાપનું પાણી આવે એટલે કે જેમ કપડું મેલું હોય ને પછી એમાંથી જે ગંદો ગંદો મેલ નીકળે તો એ પાણીમાં ભરાઈ જાય ને, પાણી આખું ગંદુ થઈ જાય. તો એ જે પાણી છે, જે પાણીનો વપરાશ થયો છે, એ પાણીને ક્યાંક તો મૂકવું જ પડે, ક્યાંક તો પલટવવું જ પડે. તો આ શમણ ભગવાન છે એ વિચારે છે કે મારે ક્યાં પલટવાનું છે, તો ક્યાં જગ્યા જોવે છે. હવે ડાયરેક્ટ પલટાવી દે તો ન ચાલે. એમણે બરોબર જોયું ધ્યાનથી તો આજુબાજુ બધી જગ્યાએ શું હતું ખબર છે? કીડીઓના દર.
કીડીઓના દર. મનમાં વિચારે છે શું કરવું? માંડ માંડ થોડી નાનકડી જગ્યા મળી જ્યાં આગળ પાણી પટવી શકે. પાણી થોડું નથી, પાણી અડધી ડોલથી પણ વધારે છે. એટલે એક સાથે પાણી રેડે તો આજુબાજુ ફેલાઈ જાય તો પણ બધા જીવો મરી જાય. એક ટીપું પણ એવી રીતે ના પડવું જોઈએ જેના કારણે તમે જીવને કોઈ પણ રીતે દુઃખ કે દર્દ થાય. તમે બિલીવ નહીં કરો, એ શમણ ભગવંતે આમ થોડું ખોબામાં પાણી લીધું અને પોતાની જાતે થોડું પલટાવ્યું, પાછું થોડી વાર થઈ લીધું, પાછું પલટાવ્યું. એક અડધો ડોલ પાણી પલટાવતા એ શમણ ભગવાન 1.5 થી 1.5 કલાક લગાડે છે. કેટલા? 1.5 થી 1.5 કલાક. એના માટે એક પણ જીવને ક્યાંય પણ મારા નિમિત્તે નાનું પણ દુઃખ પહોંચવું જોઈએ નહીં. એટલી મોટી વિચારધારા હશે, વિચારો તો કરી. અંદર કરુણા ભાવ કેટલો પડ્યો હશે ત્યારે જ આ શક્ય બને, બાકી પોસિબલ જ નહીં. એટલે આપણી અંદર કરુણા ભાવ નથી એવું નથી, પણ શમણ શમણી ભગવાન તો એની અંદર જે કરુણા ભાવ છે ને એવો હજી નથી. ઘણી વાર જોઈએ તે રસ્તા ઉપર કેટલી બધી કીડીઓ ચાલતી હોય છે, આપણે શું કરી દઈએ સાઈડમાં નીકળી જઈએ, બરોબર ને? કરુણા ભાવ શબ્દનો અર્થ એ છે કે ભાઈ મારાથી તો ન મરે પણ કોઈનાથી એ ન મરે. સમજાય છે? હું એને નહીં મારું એટલે હું સાઈડમાંથી નીકળી જાઉં, ચલો તમે ના મારી, ભાવના સારી છે, પરંતુ એ બી તો વિચારો ને કે ભાઈ એ જીવ પણ ના મરે. તમે જોઈને ચાલશો, બધા થોડી જોઈને ચાલવાના છે. તમને એ જીવ પ્રત્યે કરુણા છે, થોડી કે બધાને કરુણા છે. સમજાય છે? મેં એવા એવા શ્રાવકો જોયા છે, એવા શમણ શમણી ભગવંતો જોયા છે જે બહુ ધ્યાન રાખે છે એક જીવને પોતાના નિમિત્તે ક્યાંય દુઃખ કે દર્દ પહોંચવું જોઈએ નહીં. વર્ષો પહેલાની એક વાત આવે છે, એક શમણ ભગવાન એક જગ્યાએ જતા હતા. હવે ચારે બાજુ એમણે જોયું તો બધી વનસ્પતિ જ વનસ્પતિ છે. હવે મુનિને રહેવા માટે કોઈ જગ્યા જ નથી મળતી. ઘણું બધું ગોત્યું ત્યારે એક જગ્યા મળી જેમાં ખાલી એક જ પગ રહી શકે. કેટલી જગ્યા મળી? ખાલી એક પગ રહી શકે એટલી જગ્યા મળી. એમણે શું કર્યું ખબર છે? એક પગ ઉપર ઉભા રહી ગયા. આટલી વાત કાઢવાની છે. એક પગ ઉપર કોઈ માણસ ઉભું રહી શકે? 2 મિનિટ, 3 મિનિટ, કેટલા સમય સુધી? આખી રાત એક પગ ઉપર ઉભા રહે છે. દેવલોકમાં એમની પ્રશંસા થાય છે. ઇન્દ્ર મહારાજે એમની પ્રશંસા કરે છે. એ શું ભાવ છે? એક પગ જેટલી જગ્યા મળી તો એક પગ ઉપર જ ઉભા રહ્યા. આપણા જેવા તો પ્રસંગોમાં જઈએ, લોન હોય કે કઈ બી હોય, આપણે થોડી કર્યું છે, સામે વાળાએ કર્યું છે એને દોષ લાગે. મને આવું કીધું એક સાધુ થાય, મને કે અમે થોડું ગોઠવ્યું છે, સામે વાળાએ અમને ઇન્વાઇટ કર્યા છે, અમે તો ખાલી વ્યવહાર સાચવવા જઈએ છીએ. તમે જ કીધું છે, સમજાયું છે કે પહેલા વ્યવહાર સાચવવાનો, એટલે અમે તો ખાલી વ્યવહાર સાચવવા જ ગયા છીએ. સામે વાળાએ રાખ્યું એટલે દોષ કોને લાગે? આવા વ્યવહાર સાચવવાનું કીધું છે આપણે. હું બહુ સ્માર્ટ છું, મને જ્યાં જે સાચવવું છે એ જ સાચવું છું. બીજા કેટલાય વ્યવહારો છે કરવાના, ત્યાં તો જતો જ નથી, ત્યાં તો કરતોય નથી. બેઝિકલી
આપણા જે મહાપુરુષો કેવા હતા, એક પણ જીવને ક્યાંય પણ નાનું પણ દુઃખ કે દર્દ ના થવું જોઈએ. આ બહુ ધ્યાન રાખતા એ લોકો. અહીંયા આગળ વાત કરે છે કે પલઠવતા અણુજાણો જસ્સુ ગહો ન કયો, અને પલઠવ્યા ઊંઠે વાર ત્રણ બોસીરે ના કયો. શું વાત કરે છે કે કોઈ પણ વસ્તુ જયારે પલઠવવાની હોય ત્યારે આજ્ઞા લેવી જરૂરી છે. દરેકે દરેક ક્ષેત્રના અધિષ્ઠાયક દેવી દેવતાઓ હોય એમની આજ્ઞા લેવાની અને પછી કરવાનું. અને પલઠવ્યા પછી પણ બોસીરે કરવાનું છે. જો ના કરીએ તો દોષ લાગે. પછી પોષક શાળામાં એ પેસ્તા નિસ્સી અને નિસરતા અવસ્થા. એટલે શું, પોષક શાળામાં જયારે એન્ટ્રી કરીએ ત્યારે નીચે બોલવાનું છે, અને જયારે બહાર નીકળીએ ત્યારે આ વસ્તુ બોલવાનું છે. એટલી સરસ આ પરંપરા છે. ખરેખર આપણે આ કરતા નથી. એક વાત ખાલી જાણવા માટે કહું છું કે પૂર્વના કાળની અંદર મોસ્ટલી લોકો છે ને ધર્મ આરાધનામાં મસ્ત રહેતા, જેમ કે પુણ્ય શ્રાવક વગેરે. બહુ જ જરૂર પડે ને ત્યારે સામયિક પાળી અને સંસારની ક્રિયામાં જાય. એટલે આવસ્થયી શબ્દનો અર્થ શું છે ખબર છે? આવસ્થયીનો અર્થ કેવું હોય છે ને, એક ઇમરજન્સી છે, એક આવશ્યક ક્રિયા છે જેના માટે મારે જવું જ પડશે. આવે છે એક આવશ્યક ક્રિયા છે જે જરૂરી છે અને જેના માટે મારે જવું જ પડશે, તો પ્લીઝ એમ કહીને ત્યાં નીકળવાનું છે. એટલે એનો મતલબ એ થયો કે જરૂરી કાર્ય સિવાય સંસારમાં રહેવાનું જ નથી. સામાયિકમાં જ રહેવાનું છે, ઔષધમાં જ રહેવાનું છે. ઔષધ ક્યારે પાડવાનો, સામાયિક ક્યારે પાડવાનો? તો કે સંસારનું કોઈ કામ આપણા વગર અટકી ગયું છે, આપણે જવું પડે એવું છે. એ સમજાયું? અથવા બીજી દ્રષ્ટિએ ઔષધ છોડીને રત્નત્રયની બીજી કોઈક આરાધના કરવી છે. સમજાય છે? આ ભાવ સાથે આ શબ્દો બોલવાના છે કે જ્ઞાન દર્શન ચારિત્ર સંબંધી કોઈ પણ મારે ક્રિયા કરવી છે, આવશ્યક ક્રિયા કરવા માટે હું જાઉં છું. નિસ્સિહ એટલે સંસારિક દરેક પ્રવૃત્તિનો હું ત્યાગ કરું છું. બોલો, આ પુરુષાર્થ થાય છે આપણાથી? જિનાલયમાં પ્રવેશતા નિસ્સિહ બોલીએ છે, બરોબર? ઘણા લોકો છે ને નિસ્સિહ જયારે બોલે ને ત્યારે આમ નીચે જમીનને અડતા હોય છે, અડીને પછી આમ કરતા હોય છે, રાઈટ? આ પરંપરા ક્યાંથી આવી છે મને નથી ખબર, પરંતુ એકચ્યુઅલી આ પરંપરા આપણામાં નથી. નીચે અડવાની વાત કોઈ પણ પુસ્તકમાં પણ તમને લખેલી મળે તો મને મોકલજો, કે આમ નીચે અડવાનું અને પછી આમ બે આંખ ઉપર ને આ બધે આમ કરવાનું. છે કોઈ જગ્યાએ કોઈની પાસે છે એવી પુસ્તક? ચલો એ જવા દો. આપણા કરતા સમણી ભગવાન તો જ્ઞાની છે. એમને ક્યારે જોયા કોઈ જગ્યાએ નીચે સ્પર્શ કરતા? જો કે સંસારમાં છે જ નહીં એ તો, છતાં બી ક્યારે બી કોઈ બી રીતે જોયા? કોઈ મુમુક્ષુને જોયા? કોઈ એક જણ કરે એટલે પાછળ આપણે કરવા ચાલુ કરી દેવાનું એવું ન હોય. વિચારવાનું શાંતિથી. ખ્યાલ આવે છે? આ નીતિ જેમ પોષક કરતા બોલવાનું છે એમ નીતિ આપણે જિનાલયમાં એમ નીતિ જયારે શ્રમણ ભગવંતના વ્યાખ્યાનમાં જઈએ. નીતિ શબ્દનો સરળ અર્થ શું છે ખબર છે? કે ભાઈ સંસારના પાપ વ્યાપારનો ત્યાગ કરું છું.
એટલે જ્યારે જ્યારે ધર્મની કોઈ પણ વિશિષ્ટ ક્રિયા માટે હું પ્રવેશ કરતો હોઉં ત્યારે ત્યારે એકચ્યુઅલી નીતિ બોલવાનું છે. અને પછી જ્યારે જ્યારે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના માટે મારે નીકળવું પડે, શબ્દ હું જે બોલું છું ધ્યાન રાખજો, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના માટે નીકળવું પડે ત્યારે આવશ્યક શબ્દ બોલવાનો છે. સમજાયું? ત્યાં સુધી એ જ ક્રિયામાં રહેવાનું. એક શાવિકાબેન છે, માનું જ્ઞાન ભણવા બેઠા છે, નીતિ નીતિ નીતિ, પછી જ્ઞાન ભણો, આ મનની ભાવના છે ખાલી. પણ ભાવનાની અંદર આ દ્રઢ સંકલ્પ કરવાનો કે હવે સંસાર સંબંધી હું કોઈ વ્યવહાર હમણાં પૂરતો થોડા પૂરતો કરીશ નહીં, ખાલી ભણીશ જ. અને ભણતા જાઓ ભણતા જાઓ ભણતા જાઓ, અને પછી એવું લાગે છે કે હવે તમારે સંસારની કોઈ પણ ક્રિયા કે ધર્મની બીજી કોઈ ક્રિયામાં પ્રવેશ કરવો છે તો આ બસ સમજાય છે બરોબર? અહીંયા વાત કરે છે કે પોષકની અંદર આ બધું જ ધ્યાન રાખવાનું છે, ઉપયોગ રાખવાનો છે. પછી આગળ વાત કરે છે પૃથ્વી અપ તેવ ભાવ વનસ્પતિ, એટલે શું કે પૃથ્વી કાય, આ આપણને ખબર છે કે પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, આ જેટલા પણ જીવો છે ને એ કોઈ પણ જીવો એને મારો સ્પર્શ થયો હોય ઔષધની અંદર, આમાંથી કોઈ પણ જીવનો સ્પર્શ થવો જોઈએ નહીં. કારણ કે આપણે સાધુ જેવા છીએ તો સાધુ કોઈ પણ સચિત વસ્તુનો સ્પર્શ કરે ખરી? બીજી વાર પ્રશ્ન પૂછું છું, સાધુ ઔષધની એટલે એમની જે સંયમ જીવન છે એ રીતે શ્રાવકનું ઔષધ, તો સાધુ ક્યારે પણ કોઈ પણ સચિત વસ્તુનો સ્પર્શ કરે ખરી? ના કરે. આપણને સ્પર્શ કરે આખી વસ્તુ જુદી છે, પણ બીજી બધી વાત છે કે આ કોઈ પણ જીવને એકબીજાને સ્પર્શ કર્યો હોય, સમાગમ થયો હોય, વપરાશ કર્યો હોય, બધા પરિતાપ ઉપજાવ્યો હોય, નહીં કે કોઈ પણ રીતે એ લોકોને મેં દુઃખ પહોંચાડ્યું હોય, તો મન વચન કાયાની આવી કોઈ પણ અશુભ પ્રવૃત્તિથી જે રીતે પણ અન્યને પીડા કરી હોય, મનથી, વચનથી, કાયાથી, એ દરેકે દરેકનું અહીંયા નુકસાન માંગવાનું છે. સમજાય છે? ખાલી વિચારવા જેવું છે કે પોષક લેનાર વ્યક્તિ કઈ સરસ ભાવનામાં રમતો હશે કે મારે કોઈને પણ દુઃખ પહોંચાડવું નથી, એક પણ જીવ દુઃખ દર્દ ના પામે, આ મારું લક્ષ્ય છે. ફિઝિકલી મન વચન કાયની અહીંયા વાત કરે છે. હવે એક અહીંયા દાખલો આપે છે, એક શમણ ભગવાન કૌશક ધ્યાનમાં છે. ત્યાં આગળ એમના શરીર પર જીવો ચડી જાય છે, ઝીણા ઝીણા જીવ. જીવો ચડી ગયા સાહેબ તો કેવા છે, એ જીવોને સ્પર્શ બી કરે તો એ ખબર છે કે એને દુઃખ પહોંચશે એટલે એને અડે બી. એ બધા જ જીવો જયારે એમને જે પણ કરવું છે ને આખા શરીરમાં, કરડવું હોય, દોડવું હોય, બધું જ કરીને બધે બધા જયારે પોતાની જાતે નીચે ઉતરે ને પછી કૌશક પાડવાનું. એ સમજાય છે? પછી જ વિહાર કરવાના. આવા આવા દાખલાઓ છે. આ એકેન્દ્રિય જીવો બધા ઓલરેડી દુઃખી છે. શાવકનું કાર્ય સર્વજીવને બચાવવાનું હોય, સર્વજીવ પ્રત્યે કરુણા લાવવાનું હોય. આપણે તો પોષક કરીએ કે ના કરીએ, પણ એ સિવાય બી
કરુણા ભાવ લાવવાની ખૂબ જરૂર છે. કારણ કે આપણે થોડા થોડા સ્વાર્થ માટે કરીને કેટલાય જીવોને વેદનાઓ આપી છે. એક શાલિકાબેન 6 મહિના અમેરિકા રહે, 6 મહિના ઇન્ડિયા રહે. ઇન્ડિયામાં આવે ત્યારે ફ્રીજની અંદર ફ્રીઝરમાં બધું ભરી દે, વટાણાથી લઈને બધું. આ બધું વિચારવા ને એટલા હવે યોગ્ય છે. પોષક તો જયારે થશે ત્યારે, પણ આટલું નાનું નાનું શરૂ કર્યું. 6 કાયના જીવની રક્ષા શ્રાવકે કરવાની છે. પછી સંતારા પુરીનો વિધિ ભણવો વિચાર્યો. ઓરિસી માએ ઊંઘ્યા, અવિધે સંતારો પાથર્યો. પૂર્વના કાળની અંદર ઔષધ વાળા તો જે રાત્રિ ઔષધ કરે ને એટલે એમાં સંતારા પુરીસી કરવાની આવે છે. પણ એ સિવાય દરેક શ્રાવકો જયારે જયારે સાંજે પ્રતિક્રમણ કરવા જાય ને, તો એ પ્રતિક્રમણ પત્યા પછી સાહેબજી જોડે બેસીને સ્વાધ્યાય કરે, ભણે. હું ફરી રિપીટ કરું છું, આ પૂર્વના કાળની વ્યવસ્થા હતી. પ્રતિક્રમણ પત્યા પછી શમણ ભગવાન પાસે બેસવાનું, શમણ ભગવાન થોડી હિત શિક્ષાઓ આપે, એ સાંભળવાની. એની પછી સંતારા પોરીસી ભણાવીને પછી ઘરે પાછું આવવાનું. બોલો, આટલો ટાઈમ છે? એ સમજાય છે? ઘણા પાસે ટાઈમ જ નથી ને ઘણા પાસે ટાઈમ જ ટાઈમ છે, પણ પ્રમાદ છે. ઘણા અહીંયા એવા બી હાજર હશે જેને લાઈફમાં એક ઔષધ બી નહીં કર્યું, અને ઘણા ઉદ્યાન વગેરે વિશિષ્ટ ક્રિયાઓ કરીને આવેલા છે. એક ખાસ સર્વે વડીલોને રિક્વેસ્ટ છે કે અનુકૂળતા છે ને, જો જિંદગીમાં એક પણ ઔષધ ના કર્યું તો એક ઔષધ તો કરજો જ. સ્પેશિયલી તમને કહું તો સંવત્સરના દિવસે કરશો, કેમ કે એ દિવસે ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ હોય છે. એટલે કે સવારના બારસા સૂત્ર વગેરે હોય, બપોર પછી તો આંબી પ્રતિક્રમણ શરૂ થઈ જતું હોય. એટલે સહેજે તમારો દિવસ પૂરો પણ થઈ શકે અને એક સાધુ કેવું જીવન જીવે એ આપણને જાણવા મળે. સરળ ભાષામાં કહું તો ટોટલી નેચરલ લાઈફ જીવવા મળે. સંતારો શું છે? ઘણા સંતારો શબ્દ જ નથી ખબર. સંતારો એટલે ખાલી એક જ માઇન્ડમાં છે, પેલું જે અંતર લઈ લે નહીં. અહીંયા સંતારો એટલે શું છે બધું ખબર પડે. કઈ કઈ વસ્તુઓ ઔષધમાં વપરાય છે. અલગ અલગ રીતે આપણે ત્યાં ઔષધ આવે છે, શરીર સત્કાર સંબંધી, આહાર સંબંધી, બ્રહ્મચર્ય સંબંધી. આ બધા પચકારો લેવાના છે. આ બધી રીતે આપણે ઔષધો કરવાના છે. સમજાય છે? રાત્રે સુતા પહેલા સંતારા પોલીસીની વિધિ કરવી ભૂલી ગયા. અગર ભૂલી ગયા તો અહીંયા દોષ લાગે. પછી આગળ વધીને કહે છે કે એ તો ચલો ભૂલ્યા બરોબર છે, પણ ઓરિસી માયો ઊંઘ્યા. બોલો, ઘણા આવા બી કરે. પોરસી ભણાવવાની ભૂલી જાય અને ઘણા ભણાવે તો પોરસીમાં ઊંઘી જાય. સમજાય છે? આગળ વધીને એમ કે છે કે જો શક્તિમંત શ્રાવકે રોજે રોજ પોલિસી વગેરે ભણાવવાના સંસ્કાર પાડે તો પછીના ભવની અંદર એટલીસ્ટ દ્વિષ્ટિમાં આવવાના સંસ્કાર પડશે. કઈ રીતે સૂવું ને, કયા ભાવોમાં સૂવું ને, એ આપણને આ સંતારા પોલિસીમાં શીખવા મળે છે. ખાસ આ વસ્તુ એકવાર કરજો, એકાદ વાર મિનિમમ ટ્રાય કરજો. અવિધે સંતારો પાથરો, એટલે જે રીતે સંતારો પાથરવાનો કીધો હોય એ રીતે ના પાથર્યો હોય. અવિધેય શબ્દનો અર્થ એવો છે કે એકચ્યુઅલી એક પતલું કપડું હોય છે,
જેને સંતાડું કહેવાય, ને એના ઉપર એક ઉત્તર પટ્ટો વ્હાઈટ કપડું હોય છે. હવે સમજો કે ઘણાને એમાં ઊંઘ જ ના આવે, કારણ કે એકદમ પતલું હોય. તો ઘણા લોકો એની ઉપર ચાદર અને અલગ 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 વસ્તુઓ પાથરી દેતા હોય છે. એ કે છે કે ના, તમારે વ્યવસ્થિત જ કરવાનું. સમજાય છે? એટલે કે જે રીતે બતાવ્યું એ રીતે, પછી વધારે પડતું જાડું કરીને સુવાની ગણતરી રાખવાની નહીં. ઔષધમાં બપોરે તો સુવાનું જ નથી. હું ફરી રિપીટ કરું છું, ઔષધમાં બપોરે તો સુવાનું જ નથી, રાત્રે સુવાનું છે. અને સુઈને બી તરત જ્યારે બી ઊભા થઈએ, અમુક આવશ્યક ક્રિયાઓ કરીને પછી જ આગળ વધવાનું છે, કારણ કે સૂવું એક પ્રમાદ છે. તમને ખાલી જાણવા માટે એક વસ્તુ કહું છું. પહેલી વાર જયારે મેં ઔષધ કર્યું ને, ત્યારે મને કીધું કે 2 ધોતી પહેરજો છે. એટલે મેં કીધું ઠીક છે, પણ મેં જાણવા માટે મેં કીધું એક તો માથું ઠલ્લે જવું હોય તો બીજું જોઈએ, કારણ કે અશુદ્ધ જોઈએ. એક શુદ્ધ ક્રિયા માટે અને એક અશુદ્ધ માથું ઠલ્લે વગેરે જવા માટે. મેં કીધું એ સિવાય આ અશુદ્ધ બીજે ક્યાં વપરાશે? માથું ઠલ્લે જવા માટે જોઈએ, એ સિવાય બીજે ક્યાં વપરાશે? તો કે હા, સૂવું હોય ને, સૂવું ઊંઘવા માટે અશુદ્ધ કપડાં પહેરીને સુવાનું. કેમ ખબર છે? આ એક પ્રમાદ છે. એ સમજાય છે? એ બહુ ઝીણી ઝીણી જગ્યાઓ છે. આપણે કેટલો પ્રમાદ કરીએ છીએ, એટલે શુદ્ધ વસ્ત્રમાં પ્રમાદ પણ ના થાય. આનો અર્થ એ થયો. હવે અહીંયા આગળ વાત કરે છે કે પાણા વિકતોની ચિંતા કીધી. ઔષધમાં પાણાની ચિંતા કરી, પાણામાં શું મળશે, ક્યારે મળશે, વગેરે વગેરે. તાળ વેળાએ દેવ ન વાંધ્યા, એટલે કે ઉચિત સમયે દેવવંદન ના કરે. આમ તો 3 ટાઈમ દેવવંદન ઔષધમાં કરવાના આવે છે, પણ એમાં કોઈ ગડબડો કરી હોય તો પ્રતિક્રમણ ન કીધું. કોષો અસુરો લીધો અને સવેરો પાડ્યો. ઔષધ તો જલ્દી જલ્દી લે, એટલે સૂર્યોદય પહેલા લેવાનો છે, પણ સૂર્યોદય પછી લઈએ તો પણ દોષ લાગે. અને સૂર્યાસ્ત સૂર્યાસ્ત જયારે પતે એની પછી ઔષધ પાડવાનો છે, પ્રતિક્રમણ વગેરે કરીને. પણ એની પહેલા પણ પાડી દઈએ તો પણ અહીંયા દોષ લાગે. અને છેલ્લો શબ્દ જે આપણા માટે છે, પર્વ તિથિએ ઔષધ લીધો નહીં. એટલે કે જે વ્યક્તિ ઔષધ જ નથી લેતા પર્વ તિથિએ, એનો પણ અહીંયા દોષ લાગે અને એની પણ અહીંયા માફી માંગવામાં આવે છે. સમજાય છે? આ બધી આરાધનાની તિથિઓ છે, આરાધનાના દિવસો છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણાથી જેટલી પણ આરાધના વગેરે થઈ શકે એટલી આરાધના કરવાની. એક વાર આપણે પોષક કરીએ તો ઘણી વાર શક્ય છે કે ઉપસર્ગ આવી શકે, કંઈ પણ થઈ શકે, પણ આપણે ઔષધમાંથી ડગવાનું નહીં. એકવાર ઔષધ લીધો તે પાડવાનું, કારણ કે 48 કલાક ગણો, 24 કલાક ગણો કે 12 કલાક ગણો, 1 દિવસ, 2 દિવસ, અડધો દિવસ, જેવી જેની અનુકૂળતા, એટલા સમય પૂરતા કેટલા બધા દોષોથી આપણને દૂર રાખે છે. સરળ ભાષામાં કહું તો આખું સંયમ જીવન જીવવા મળે છે. આ ભાવમાં એકવાર આવો પ્રયાસ કરીએ, એવી ઈચ્છા રાખવાની કે મહિનામાં એટલીસ્ટ એક કરીએ, 6 મહિને એક કરીએ, પણ જે રીતે બી શક્ય હોય એ રીતે કરવાનું શરૂ કરો. ઘણા તો એવા છે જેને કરવું છે, પણ એવા નિમિત્ત જ નથી આજુબાજુ. અમુક એના માટેની જે વ્યવસ્થાઓ જોઈએ એ છે જ નહીં, એટલે લોકો કરી નથી શકતા. અને આપણને તો અહીંયા બહુ ઇઝીલી આ બધા ચાન્સ મળ્યા છે. ઘણા બધા દાખલાઓ શાસ્ત્રમાં આવે છે કે એક વ્યક્તિ ઔષધ લે છે અને પછી દેવતાઓ કેવી કેવી પરીક્ષાઓ કરે છે. બધી પરીક્ષાઓમાં એ પાસ થાય છે. ઔષધ લીધા પછી સંસારનો એક પણ વ્યવહાર થાય નહીં. ફરી રિપીટ કરું છું, જો ઔષધ લઈએ છે, હજી શરીર ઉપવાસ કરવા માટે શક્તિમંત નથી,
અને કદાચ એકાશનું કરવું પણ પડે ને તો બી શાસ્ત્રમાં કહે છે કે એકાશનું કરીને આવીને પાછું ચૈત્યવંદન કરવાનું, પાછું ઈર્યા વગેરે કરવાનું, કારણ કે આ પણ એક પ્રમાદ છે. સમજાય છે? જયારે પૌષકમાં એકાશનું કરવા શ્રાવકો જાય તો જયના મંગલ વગેરે શબ્દ બોલે, હું પ્રવેશું છું, પણ અહીંયા પણ હું બધી જૈના પાડીશ, કારણ કે જૈના એ જ મંગલ છે. સમજાય છે? એટલીસ્ટ ભાવનામાં તો લાવીએ, અને જે પણ આરાધના કરતા હોય એ જેટલી પણ શક્ય હોય એ રીતે આપણે સપોર્ટ કરીએ, અનુમોદના કરીએ, અને એક એક વ્રત આપણા જીવનમાં લાવીએ. એટલીસ્ટ સાચું કહું તો એક એક ચાખવાનું છે બોર. સમજાયું? દરેક વર્ષે અથવા તો દરેક મહિને એક એક નિયમ લો કે આ વર્ષે સામાયિક નામનું વ્રત, આ વર્ષે પૌષધ નામનું વ્રત, આ વર્ષે બેસા વગાસી હું ટ્રાય કરીશ. એટલીસ્ટ ધીમે ધીમે કરીને 12 વ્રતને આંશિક આંશિક તો આપણે ચાખીએ. કરજો પ્રયાસ. પ્રભુની આજ્ઞાથી કંઈ પણ બોલાવે તો ઈચ્છા શવિકાબેન સ્તુતિ બોલ. પ્રણામ સર. હાજી પ્રણામ. હા સાધનામાં સતત કરુણા રસ વહે છે છલકતો. આ સાધના તો ધર્મ છે, સાક્ષાત જીવ તો ધબગતો. આ સાધનામાં આંતરિક આનંદ અનુપમ ચમકતો. પૌષધ તણી આરાધના ને નમન હો, મુझ નમન હો. પૌષધ તણી આરાધના ને નમન હો, મુझ નમન હો. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર પ્રણામ. સર્વેશ તમારે જેવો ખૂબ ખૂબ શુભ અમારે